નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 2 બહુપદીઓ સ્વાધ્યાય 2.2નો પ્રશ્ન નંબર 4 જોઈશું. તો જુઓ, પ્રશ્ન નંબર 4 આપેલો છે કે નીચે આપેલી દરેક બહુપદીના શૂન્ય શોધો. તો અહીંયા જુઓ, આપણને નીચે બહુપદી આપેલી છે, આપણે તેનું શું શોધવાનું છે? શૂન્ય શોધવાનું છે. તો શૂન્ય શોધવું એટલે શું? તો આપણે પહેલી બહુપદી આપેલી છે કે p ઓફ x છે, આ કાઉન્સ છે અને ઓફ વચાય, p ઓફ x બરાબર x વત્તા 5. તો આપણને એનું બહુપદીનો શૂન્ય શોધવાનો છે. બહુપદીનું શૂન્ય શોધવું એટલે શું? કે આ x ની જગ્યાએ કઈ કિંમત મૂકીએ તો આપણને જવાબ 0 મળે. કે આપણે અહીંયા આપણને p ઓફ x બરાબર 0 મળે, એટલે આપણે x ની જગ્યાએ કેટલી કિંમત મૂકીએ તો આપણને p ઓફ x બરાબર 0 મળે. તો આપણે પહેલાં લખીએ કે p ઓફ x બરાબર 0 લેતા p ઓફ x બરાબર આપણે શું લેશું? 0 લેશું, કેમ કે આ x વત્તા 5 બરાબર કેટલા થશે? 0 થશે. અને આપણે x શોધવાનું છે કે x કેટલા છે. p ઓફ x બરાબર 0 હોય તો આ x કેટલા છે આપણે શોધવાનું છે. તો અહીંયા જોવું, આ p ઓફ x છે, એના બરાબર આપણે શું લીધું? 0 લીધું. એટલે આવા જે બહુપદી છે તે બહુપદી લખી લઈએ. શું હતી બહુપદી? p ઓફ x બરાબર x વત્તા 5. તો જુઓ, p ઓફ x બરાબર કેટલું? 0 લેવાનું હતું, એટલે આપણે શું લખશું? માટે 0 બરાબર x વત્તા 5. તો આ જોવું, આપણું સમીકરણ થયું 0 બરાબર x વત્તા 5. હવે આપણે શું કરશું? x ની કિંમત ગોતવી છે, એટલે 5 ને આપણે કઈ બાજુ? બીજી બાજુ, ડાબી બાજુ લઈ જશું. તો હવે જુઓ, 5 આ બાજુ આવશે, એટલે અહીંયા શું હતું? વત્તા 5 હતા, એટલે આ બાજુ આવશે એટલે શું થઈ જશે? ઓછા 5 થઈ જશે. અહીંયા પ્લસ 5 હતા, તો આ બાજુ આવશે તો શું થઈ જશે? -5. એટલે 0 - 5 બરાબર શું થશે? x. હવે જુઓ, 0 - 5, 0 માંથી 5 જાય એટલે કેટલા જવાબ આવશે? -5 બરાબર x. અથવા તો તમે આમ લખી શકો કે માટે, અથવા તો તમે આમ લખી શકો કે x બરાબર -5. તો -5 બરાબર x લખો તો પણ ચાલે, અને x બરાબર -5 લખો તો પણ ચાલે. તો આપણને શૂન્ય કેટલું મળ્યું? -5. તો આપણા પહેલા દાખલાનો જવાબ આવ્યો. હવે દાખલા નંબર 2 જોઈએ. તો આમાં પણ આપણે શૂન્ય જ શોધવાનું છે. તો બીજું છે કે p ઓફ x બરાબર x ઓછા 5 છે. તો હવે આપણે p ઓફ x બરાબર 0 લઈશું. p ઓફ x બરાબર 0 લેતા શૂન્યનું મિનિંગ શું? કે અહીંયા આપણે કઈ સંખ્યા x ની જગ્યાએ મૂકીએ તો આપણને જવાબ 0 આવે. બહુપદીનો જવાબ 0 આવે. એટલે કઈ છે? ચલ છે, x y z, એને ચલ કહેવાય. તો એની જગ્યાએ કઈ સંખ્યા આપણે મૂકીએ તો આપણને જવાબ શું મળે? 0 મળે. તો અહીંયા આપણે કઈ સંખ્યા મૂકીએ 0 મળે તો આપણને તે ગોતવાનું છે. તો હવે p ઓફ x છે, તો આપણે પહેલા સમીકરણ લખી લઈએ કે p ઓફ x બરાબર શું છે? x ઓછા 5. માટે હવે p ઓફ x બરાબર કેટલું? 0 લેવાના છે. તો 0 બરાબર x ઓછા 5. હવે માટે હવે -5 છે, આપણે x ની કિંમત શોધવી છે, એટલે -5 ને બીજી બાજુ લઈ જશું. એટલે બીજી બાજુ જશે એટલે -5 ના શું થઈ જશે? +5 થઈ જશે. જે નિશાની હોય તે બદલાઈ જાય. પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય, ગુણાકાર હોય તો ભાગાકાર, ને ભાગાકાર હોય તો ગુણાકાર થાય. તો 0 + 5 બરાબર શું આવશે? x આવશે. માટે 5 બરાબર x. તમે આને આમ પણ લખી શકો કે માટે x બરાબર 5. તો આપણને x બરાબર 5 શું મળ્યું? શૂન્ય મળ્યું. હવે જો તમે આ 5 છે અને x ના સ્થાને મૂકો તો 5 ઓછા 5 કેટલા? 0 મળી ગયા. p ઓફ x બરાબર 0. એટલે આપણને p ઓફ x બહુપદીનો જવાબ 0 આવે એવી આપણે સંખ્યા ગોતવાની હતી. તો જો 5 આવ્યું, એને આપણે જે 5 છે એને આપણે શું કહીએ? બહુપદીનું શૂન્ય કહીએ છીએ. હવે એવી જ રીતે આપણે આ ત્રીજો દાખલો છે એનું જોઈએ. તો જો વસ્તુ આપેલો છે કે p ઓફ x બરાબર 2x વત્તા 5. તો આપણે શું કરશું કે આ છે p ઓફ x બરાબર 2x વત્તા 5 છે, એની આપણે શું મૂકી દઈશું? p ઓફ x બરાબર 0 લઈશું. તો આપણે શું લખશું? p ઓફ x બરાબર 0 લેતા હવે તમે જોશો કે આ p ઓફ x છે એને આપણે p ઓફ x લખી દઈએ. આ જે ઉપર સમીકરણ આપણે આપેલું છે બહુપદી, તે બહુપદી લખી દઈએ કે p ઓફ x બરાબર 2x વત્તા 5. તો આમાં તમે જોશો કે બે
સંખ્યા આપેલી છે, 2 છે અને 5 છે. તો આમાં તમે ગુણાકારમાં પણ છે ને બાદબાકીમાં પણ છે. તો જુઓ પી ઓફ એક્સ બરાબર તો 0 જ છે, તો આપણે કેટલા મૂકી દઈશું? 0 લગ મૂકી દઈશું, બરાબર 2x વત્તા 5. હવે માટે હવે અહીં છે વત્તા 5 છે એ બીજી બાજુ જશે, એટલે શું થઈ જશે? ઓછા 5, એટલે 0 માઇનસ 5 બરાબર શું થશે? 2x થશે. માટે -5 બરાબર શું થશે? 2x થશે. હવે આ 2 છે એને પણ બીજી બાજુ લઈ જશું. તો હવે મેં આગળના દાખલામાં કીધું તો એવી રીતે ગુણાકાર હોય તો ભાગાકાર થાય, ભાગાકાર હોય તો ગુણાકાર થાય, ઊંધું થાય. તો અહીંયા તમે જોશો કે 2x એટલે આપણે શું કહીએ? એને 2 ગુણ્યા x કહી શકીએ. એટલે આને આપણે બીજી બાજુ જશે એટલે કેમાં થઈ જશે? ભાગાકારમાં. એટલે -5 ભાગ્યા 2 અને આપણે શું લખીએ? -5/2 બરાબર x છે. અને આપણે આમ પણ લખી શકીએ કે માટે x બરાબર શું થશે? -5/2. તમે આના લખો સીધું આમ -5/2 બરાબર x લખો તો પણ ચાલે. તો આપણને શૂન્ય કેટલો મળ્યો? -5/2. હવે ચોથું જોઈએ. તો ચોથો દાખલો આપેલો છે કે p ઓફ x બરાબર 3x ઓછા 2. તો ભાઈ આપણે p ઓફ x બરાબર 0 લઈશું. તો આપણે શું લખશું? p ઓફ x બરાબર 0 લેતા. તો હવે જો આપણે છે સમીકરણ હતું, ઉપર બહુપદી હતી, બહુપદી લખી લઈએ કે p ઓફ x બરાબર 3x ઓછા 2. માટે હવે p ઓફ x આપણે કેટલી? 0 લેવાની છે, એટલે આપણે લખશું 0 બરાબર 3x ઓછા 2. માટે હવે આ છે 2 છે એ આ બાજુ આવી જશે, આપણે x શોધવો છે એટલે આપણે 2 ને આ બાજુ લઈ જશું. હવે માઇનસ નિશાની છે, આ બાજુ આવશે એટલે શું થઈ જશે? પ્લસની નિશાની થઈ જશે. વત્તા હોય તો ઓછા થાય, ઓછા હોય તો વત્તા થાય, પ્લસ હોય તો માઇનસ, ને માઇનસ હોય તો પ્લસ. એટલે 0 વત્તા 2 બરાબર શું થશે? 3x. માટે હવે 0 ને 2 કેટલા થશે? 2 થશે બરાબર 3x. માટે હવે તમે જોશો કે 2 બરાબર 3x થયા. હવે આપણે 3 ને પણ બીજી બાજુ જોઈશું. તો 3 કેને છે? x સાથે ગુણાકારમાં છે, 3 ગુણ્યા x બરાબર 3x. તો બીજી બાજુ જશે એટલે શું થઈ જશે? ભાગાકાર. કે 2/3 બરાબર શું થશે? x થશે. આ બીજી બાજુ ગયો એટલે ભાગાકારમાં, એટલે છેદમાં ગયો એટલે 2/3 શું આવશે? 3 આવશે બરાબર x. તો આપણને x ની કિંમત મળી, બહુપદીનું શૂન્ય મળ્યું. એટલે x બરાબર શું આવશે? 2/3. તો આ જુઓ આપણો ચોથા દાખલાનો જવાબ આવ્યો. આપણો ચોથા દાખલામાં શૂન્ય મળ્યું. હવે આપણે પાંચમો દાખલો જોઈએ. તો જુઓ હવે પાંચમો દાખલો આપેલો છે કે p ઓફ x બરાબર 3x. તો હવે આવી રીતે આગળના દાખલામાં કરતા હતા એવી જ રીતે કે p ઓફ x બરાબર શું લઈશું? આપણે 0 લઈશું. એટલે p ઓફ x બરાબર 0 લેતા. હવે આપણે શું કરશું? માટે જ્યાં p ઓફ x સમીકરણ લખી લઈએ, p ઓફ x બરાબર 3x. હવે માટે p ઓફ x બરાબર કેટલું આપણે લીધું? 0 લીધું. એટલે કેટલા લખશું? 0 લખશું. માટે 0 બરાબર કેટલા થશે? 3x. હવે માટે હવે જે 3 છે એને આપણે ક્યાં લઈ જશું? છેદમાં લઈ જશું, ભાગાકારમાં લઈ જશું. અહીંયા ગુણાકારમાં છે એટલે બીજી બાજુ જશે એટલે કેમાં થઈ જશે? ભાગાકારમાં બરાબર x. એટલે 0/3 બરાબર શું થશે? x થશે. હવે માટે હવે કોઈ પણ સંખ્યાને આપણે 0 સાથે આપણે કોઈ પણ સંખ્યાને ભાગીએ, જે 1 હોય, 2 હોય, 3 હોય, 300 હોય, કોઈ પણ સંખ્યા 0 ને આપણે કોઈ પણ સંખ્યા સાથે ભાંગીએ, જવાબ શું આવે? 0 જ આવે. એટલે 0 ભાગ્યા 3 શું આવશે? જવાબ આપણો 0 જ આવશે. એટલે 0 બરાબર x. તો આ જોવો આપણને x ની શૂન્ય શું મળ્યું? 0 મળ્યું. માટે x બરાબર શું થશે? 0. તો આપણને શૂન્ય શું મળ્યું? 0 મળ્યું. એટલે અહીં આપણે x ના સ્થાને શૂન્ય મૂકીએ તો આપણને બહુપદીનો જવાબ શું આવે? 0 આવે. કે 3 ગુણ્યા 0 તો કેટલો જવાબ? 0 આવી ગયો. હવે આપણે આગળનો દાખલો જોઈએ. તો જુઓ શું આપેલું છે કે p ઓફ x બરાબર ax. અને જ્યાં a ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ 0, કે આપણે આ બહુપદી છે અને આમાં કીધેલું છે કે a 0 નથી. કેમ કે આપણે આગળ સોલ્યુશન કરીએ ત્યારે હું આગળ કહીશ કે આમાં a ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ 0 એવું શા માટે લખ્યું છે? જ્યાં a છે એ શું છે? નોટ ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે a શું છે? 0 નથી. માટે હવે આપણે પહેલાં લખી દઈએ. પહેલાં તો બધા દાખલામાં કરતા એવી રીતે કે p ઓફ x બરાબર શું લઈશું? 0 લેતા. હવે આપણે શું કરશું? અહીંયા છે આપણું બહુપદી હતી તે બહુપદી લખી લઈએ કે p ઓફ x બરાબર શું છે? ax. હવે તમે અહીં જોશો કે આગળના દાખલામાં સંખ્યાઓ હતી, અહીંયા આપણને બંને ચલ આપેલા છે.
તો આપણે શું કરશું, આગળ કરતા તેવી જ રીતે અહીંયા પહેલાં આપણે સંખ્યાને છેદમાં લઈ જતા, તો હવે ચલને છેદમાં લઈ જશું. તો હવે પી ઓફ એક્સની જગ્યાએ કેટલા મૂકશું, 0 મૂકશું. 0 બરાબર એ એક્સ. હવે માટે હવે તમે જોશો કે આ એ છે એ શું આવશે, અહીંયા ગુણાકારમાં છે, આપણે એક્સની કિંમત શોધવી છે એટલે કે આ બીજી બાજુ વહી જશે, બીજી બાજુ જશે એટલે કે આવશે ભાગાકારમાં આવશે બરાબર એક્સ. એટલે 0 ના છેદમાં એ બરાબર શું થશે, એક્સ થશે. હવે તમને ખબર પડી અહીંયા ઉપર શા માટે લખ્યું હતું કે એ ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ 0, કે જ્યારે કોઈ પણ સંખ્યા છેદમાં હોય, આપણે પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં સંખ્યા લખીએ તો જે ક્યુ હોય તે 0 ના હોઈ શકે, ક્યારે પણ 0 છેદમાં ના આવ્યા છે. આને ઉપર હોય એને અંશ કહેવાય, નીચે હોય એને છેદ કહેવાય. તો આ છેદ છે એમાં કોઈ દી 0 ના આવે એટલે આપણને ઉપર કીધેલું છે કે એ ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ 0, કે આ 0 નથી, કેમ કે એ અવ્યાખ્યાયિત છે, નીચે કોઈ દી 0 હોય નહીં. એટલે પહેલાં જ આપણને કહી દીધું કે આ 0 નથી, બીજી કોઈ પણ સંખ્યા છે. તો આપણે આગળના દાખલામાં જ દીધું કે 0 ને આપણે 3 વડે ભાગાકાર કર્યો તો જવાબ કેટલો મળ્યો, તો 0. તો હવે આમાં એ જ છે કે કોઈ પણ સંખ્યાને આપણે 0 સાથે ભાગાકાર કરીએ જવાબ શું મળશે, 0 જ મળશે. એટલે એ કોઈ પણ સંખ્યા છે એ, તો આપણે એને 0 સાથે ભાગાકાર કરીએ શું આવશે, આપણને જવાબ 0 જ આવશે બરાબર શું મળશે, એક્સ. એટલે આમાં પણ આપણને એક્સ નું શૂન્ય શું મળ્યું, 0 મળ્યું. માટે એક્સ બરાબર 0. તો જોવો આપણને શૂન્ય મળ્યું. હવે આગળ જોઈએ તો આગળ શું આપેલું છે, 7મો દાખલો આપેલો છે કે પી ઓફ એક્સ બરાબર સી એક્સ વત્તા ડી આપણી બહુપદી છે. અને હવે આગળ કીધેલું છે કે ઝી ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ 0, કે આગળના દાખલામાં કેવી રીતે જોયું તો છેદમાં જે સંખ્યા આવે તે કેવી હોઈ ના શકે, તે 0 ના હોઈ શકે. એટલે આપણને પહેલાં જ કહી દીધું છે જે 0 છે. ડી કઈ સંખ્યા છે, વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યા એટલે બધી જ સંખ્યા આવે વાસ્તવિક સંખ્યામાં, સમય સંખ્યા આવે, અસમય સંખ્યા આવે, બધી જ સંખ્યા કેમાં આવે, વાસ્તવિક સંખ્યામાં આવે. તો હવે આગળ જોઈએ કે જે આપણે આગળના દાખલામાં કરતા હતા એવી રીતે કે પી ઓફ એક્સ બરાબર 0 લેતા હવે આપણે બહુપદી લખી લઈએ. માટે પી ઓફ એક્સ બરાબર સી એક્સ વત્તા ડી. માટે પી ઓફ એક્સ બરાબર આપણે કેટલા લીધા, 0 લીધા. એટલે પી ઓફ એક્સ બરાબર 0 બરાબર હવે છે સી વત્તા એક્સ વત્તા ડી. માટે હવે શું થશે, આ જે વત્તા ડી છે એ બીજી બાજુ જશે એટલે શું થઈ જશે, માઇનસ ડી થઈ જશે. પ્લસ હોય તો શું થઈ જાય, માઇનસ થઈ જાય. એટલે 0 ઓછા ડી બરાબર શું આવશે, સી એક્સ. હવે 0 ઓછા ડી કેટલા થશે, માઇનસ ડી બરાબર સી એક્સ. હવે તમે જોશો માટે કે આ જે માઇનસ આ જે સી છે એ બીજી બાજુ આવશે એટલે શું થઈ જશે, માઇનસ ડી ના છેદમાં સી બરાબર શું થશે, એક્સ થશે. તો આપણને શું મળ્યું, શૂન્ય મળ્યું. માટે એક્સ બરાબર માઇનસ ડી ના છેદમાં સી. તો માઇનસ ડી ના છેદમાં સી આપણને શું મળી ગયું, બહુપદીનું શૂન્ય મળી ગયું. તો અહીં આપણો જે પ્રશ્ન નંબર 4 છે તે પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો જરૂરથી મોકલજો. અને જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો. અને કોઈ પણ તમને ડાઉટ કે ક્વેરી હોય તો કમેન્ટ પણ લખજો. થેન્ક્સ ફોર વોચિંગ.